નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બાદામાં બુલંદખંડ એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસના કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના દુઃખદ મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માતમાં બોલેરોના ખુરચા નીકળી ગયા હતા। એવું કહેવામાં આવી રહ્યું છે કે એક જ પરિવારના સભ્યો બોલેરો કારમાં પ્રયાગરાજ જઈ રહ્યા હતા। રસ્તામાં ગાઢ ધુમ્મસ હતું ત્યારે પાછળથી આવતી એક ખાનગી બસ બોલેરોને કારને ટક્કર મારી હતી। આ ધુમ્મસના કારણે ભય વધ્યો અને જેના કારણે ઘટના સ્થળે અંધાધૂંધ ફેલાઈ ગઈ હતી। બોલેરોને ભારે નુકસાન થયું હતું, તેથી પોલીસે ઘાયલો અને મૃતદેહને બચાવવા માટે ફૂલ ડોઝર ક્રેનનો ઉપયોગ કર્યો હતો અને તમામ ઘાયલોને તાત્કાલિક બાદાની જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક ઘાયલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જેના કારણે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે અને અન્ય 3 ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને ડોક્ટરોએ તેમને મેડિકલ કોલેજમાં રિફર કર્યા છે। મૃતકો અને ઘાયલોનો એક જ પરિવાર હોવાનું કહેવામાં આવે છે। અકસ્માતના સમાચાર મળતા જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।